જો મિત્રો તમારો જન્મ 1980 થી 1995 સુધી થયો હોય તો મિત્રો આ વિડીયો અવશ્ય જોજો તથા તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, કારણ કે આ જે સમયની અંદર જે જન્મેલી પેઢી છે એ પેઢીએ મિત્રો બે સરહદો જોઈ છે, એટલે કે મિત્રો બે યુગ જોયા છે, જેમનું બચપણ માટી, રમત અને સંબંધોમાં વીતેલું છે. સાથે સાથે જુવાનીની અંદર મિત્રો ઇન્ટરનેટનો લાભ પણ લઈ રહ્યો છે. આ પેઢી એ એવી પેઢી છે કે મિત્રો જે સમયની અંદર 10 અને 15 પૈસાની ચોકલેટ મળતી, મિત્રો એમને ટપાલ ટિકિટ પણ જોઈ છે, ટપાલ સાથેનો જે સંવાદ થતો એ પણ જોયેલો છે. સાથે સાથે એસટીડી બૂથની અંદર જે ડબલા આવતા એની અંદર મિત્રો 1 રૂપિયો નાખીને જે વાત કરવાની જે મજા હતી એ પણ આ પેઢીએ જોયેલી છે. મિત્રો આ પેઢીએ શાળાની અંદર બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખવાનો જે આનંદ આવતો એ પણ આ પેઢીએ જોયેલો છે. સાથે સાથે એ સમયની અંદર મિત્રો આખા વર્ગની અંદર જે ડસ્ટરથી બ્લેકબોર્ડને સાફ કરતો એ વર્ગ માટે મિત્રો એક સુપર હીરો કહેવાતો. મિત્રો આ પેઢી એ છે જેણે મિત્રો કેસેટ જોઈ છે, વિડીયો કેસેટ જોઈ છે, વિડીયો કેસેટ રિસીવર જોયા છે, વોકમેન જોયા છે, ટેપ રેકોર્ડર જોયા છે. મિત્રો એ બધો આનંદ એ આ પેઢીએ લીધેલો છે. મિત્રો બચપણની અંદર આ પેઢી માટે જે સાયકલ એક લક્ઝરિયસ કાર ગણાતી, મિત્રો એ જ પેઢી અત્યારે સામાન્ય રીતે પોતે ગાડી ચલાવી શકે છે, વિમાનમાં પણ બેસી શકે છે. આ પેઢીની અંદર મિત્રો એ ઇન્ટરનેટની અંદર શરૂઆતની અંદર પણ એમને ઉપયોગ કર્યો છે, જ્યારે હાલના સમયની અંદર જે એઆઈ છે એ એઆઈની અંદર પણ આ પેઢી જોઈ રહી છે. તેથી મિત્રો જો આપે આ પેઢીની અંદર જન્મ લીધો હોય, આ સમયગાળામાં જન્મ લીધો હોય અને આપ બચપણને વાગડવા માગતા હોય તો તમારા આ વિડીયોને મિત્રો તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. જય માતાજી. एक ऐसी भी वो घड़ी थी, क्या ज़माना था.